ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વડોદરાની મુલાકાત લીધી હતી, જે અંગે પત્રકાર પરિષદ યોજી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ મુલાકાત દરમિયાન વડોદરા એરપોર્ટને મળેલ સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વડોદરાની મુલાકાત લીધી હતી, જે દરમિયાન વડોદરા એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ અને વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ટીમ દ્વારા મંત્રી રામ મોહન નાયડુને વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને અરજ કરવામાં આવી હતી કે વડોદરા શહેર અને આસપાસના જિલ્લાઓના મુસાફરોને સગવડ થઈ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા અરજ કરી હતી. સાથે જ વડોદરા એરપોર્ટ ખાતે એર કાર્ગો સેવા માટે પણ રજૂઆત કરી હતી, જે તમામ બાબતોને ધ્યાને રાખીને મોહન નાયડુએ 4 જ દિવસમાં એર કાર્ગો સેવા માટે ફાઇનલ એપ્રુવલ મળી જાય તેવી વ્યવસ્થા કરી આપી હતી. તો વડોદરા એરપોર્ટથી હબ એન્ડ સ્પોક મોડલ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ઉડાન ભરનાર મુસાફરોને વડોદરા એરપોર્ટથી જ ઇમિગ્રેશન અને ચેકિંગ કરી તેઓ મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે અને ગુજરાત ફ્લાઇંગ ક્લબનું રિન્યુઅલ પણ પૂર્ણ કર્યું હતું અને સમગ્ર બાબતે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલે પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી હતી. વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જેની અંદર તમામ પ્રકારની માળખાકીય સુવિધાથી સજ્જ આ એરપોર્ટ છે કે જેમાં ઇમિગ્રેશન, કસ્ટમ, કાર્ગો તમામ ફેસિલિટીની માળખાકીય સુવિધાઓ આપણી પાસે ઉત્પન્ન હતી. ગત અઠવાડિયે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી રામ મોહન નાયડુજી જ્યારે આવ્યા ત્યારે આપણા ઔદ્યોગિક જે સંગઠન છે FGI અને અમારી એરપોર્ટ એડવાઇઝરી કમિટી સાથે મળી અમારા એરપોર્ટ ડાયરેક્ટર શ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, અમારા મંત્રીશ્રી અને તમામે અમે ચર્ચા કરી કે કઈ પ્રકારે વડોદરા એરપોર્ટને વહેલામાં વહેલી તકે એર કાર્ગો ફેસિલિટી શરૂ થઈ શકે, કારણ કે વડોદરા મધ્ય ગુજરાત એ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને અત્યારે ઘણા આપણા કાર્ગો કન્ટેનર્સ 100 કિલોમીટર કરતાં પણ વધારે દૂરથી એર કાર્ગો પોતાનું ઓપરેટ કરાવવા જઈ રહ્યા છે. એનાથી એ લોકોને માનવબળ અને ઘણા બધા ખર્ચનું એમને નુકસાન ભોગવવું પડતું હોય છે. ત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે આપણને વડોદરા એરપોર્ટને માનનીય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કર્યા બાદ એર કાર્ગો ઓપરેશનની મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં આવતા મહિનાની અંદર જ આપણે અહીંયાથી એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવશે.